કલાકારોને બોલાવવા જોઈએ, પરંતુ ઠાકોર સમાજના કલાકારને કેમ ન બોલાવે, આવો સવાલ તેમણે કર્યો છે. એમાં કલાકારો તો કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, નાનેથી મોટો અને કલાકારો જ હોય છે. મિત્રો, હાલમાં જે કલાકારોને લઈ એક મુદ્દો ખૂબ ચર્ચામાં ચાલી રહ્યો છે કે વિધાનસભાની અંદર ઘણા બધા એટલે કે અમુક કલાકારોને બોલાવી શંકર ચૌધરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી બધી જ્ઞાતિના કલાકારોને બોલાવવામાં ન આવ્યા હતા. જે મુદ્દો હાથમાં લઈ આપણા ગુજરાતના ગાયક કલાકાર અને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. વિક્રમભાઈ ઠાકોરનું એવું કહેવું હતું કે એમણે મને ન બોલાવ્યો એનો મને વાંધો નથી, પરંતુ ઠાકોર સમાજ અને બીજી ઘણી બધી સમાજોમાં પણ સારા એવા કલાકારો છે, એમને પણ કેમ ન બોલાવવામાં આવ્યા. અને વિક્રમ ઠાકોરની આ વાત પણ વ્યાજબી છે, કેમ કે ઠાકોર સમાજ એટલો બહોળો હોવા છતાં પણ આ લોકો ઠાકોર સમાજને કેવી રીતે ભૂલી શકે છે. તો મિત્રો, આ સન્માન સમારોહની અંદર રાજબા ગઢવી પણ ગયા હતા. ત્યારે રાજબા ગઢવીને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે વિક્રમ ઠાકોરે જે કલાકારો માટે અવાજ ઉઠાવ્યો છે તે વ્યાજબી છે કે પછી વ્યાજબી નથી. તો ચાલો આપણે રાજબા ગઢવી શું કહી રહ્યા છે તે એકવાર સાંભળી લઈએ અને પછી આપણે આ વિડીયો વિશે પણ આગળ વાત કરીશું. વિક્રમભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો હાલ અત્યારે આપણી સાથે લોક કલાકાર રાજબા ગઢવી પણ અત્યારે જોડાઈ ચૂક્યા છે. રાજબા, જે પ્રકારે હાલમાં વિક્રમ ઠાકોરનું જે પ્રકારનું નિવેદન પણ સામે આવ્યું અને તેમણે એક કાર્યક્રમ દરમિયાન દુઃખ વ્યક્ત કર્યું છે કે દરેક સમાજના, દરેક જ્ઞાતિના કલાકારોને બોલાવવા જોઈએ, પરંતુ ઠાકોર સમાજના કલાકારને કેમ ન બોલાવે, આવો સવાલ તેમણે કર્યો છે. એમાં કલાકારો તો કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, નાનેથી મોટો અને કલાકારો જ હોય છે. અને ભાઈ તો વિક્રમભાઈ તો બહુ ઊંચા ગજાના આપણા આદરણીય કલાકાર છે, પણ જેમને અમને તો એટલો ખ્યાલ છે, અમને આમંત્રણ મળ્યું ને અમે ગયા, ખૂબ આનંદ આવ્યો, મહેમાનગતિ કરી, એટલો ખ્યાલ છે બેન. જી બેન. જી. તો રાજબા, આપને શું લાગી રહ્યું છે કે આ પ્રકારે જે કહેવામાં આવી રહ્યું છે કે એક કલાકારને કેમ ન બોલાવ્યા, એકને બોલાવ્યા, તો શું રહી ગયું હશે કે અથવા તો એ પ્રકારનું આ દુઃખ વ્યક્ત કરવાની કેમ તેમને ફરજ પડી એમ? હા, એ તો હવે મને તો કેમ ખબર પડે, હવે એમાં તો કઈ, પણ કલાકાર બધા કલાકાર હોય છે. આપના મતે એવું થાય છે કે આ યોગ્ય નથી થયું કે કઈ કચાશ રહી ગઈ કાર્યક્રમમાં, કે જે પ્રમાણે બીજે અન્ય જ્ઞાતિના લોકોને નથી બોલાવ્યા, અને ખાસ કરી જ્યારે એવી જ હતી કે આપણા લોક કલાકારો છે એ આવે તો એમનો એક લાગણીનો ભાવ છે અને અમને બધા બોલાવ્યા. હવે બીજી તો મને જી 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 મારે હવે થોડું આપને ખ્યાલ છે કવરેજ ઓલું જવા માંડ્યું છે. જી રાજબા ગઢવી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.